જય ગજાનંદ, જય માતાજી। દરેક યજમાનો મોહ રાખે છે કે દાદા તમે પોતે આવો, તમે પૂજા કરાવો। ખરેખર બ્રાહ્મણાશો બ્રાહ્મણા ગતિર। તમારા નજીકમાં જે બ્રાહ્મણ હોય, તમારી સોસાયટીમાં જે બ્રાહ્મણ હોય, ગણપતિ પૂજાનો કે ગણપતિ કથાનો તમારે એમને લાભ જરૂરથી આપવો જોઈએ। પહેલો હક આપણા ગામના બ્રાહ્મણનો છે। જો તમે ગામના બ્રાહ્મણને આવા સમયે કંઈક વિશેષ આપશો તો એ બ્રાહ્મણના આશીર્વાદ તમારા જીવનની અંદર રહેશે। જ્યાં જરૂર છે ત્યાં આપશો ને તો એની કદર થશે। તો માટે મારા દરેક યજમાનોને, દરેક ભક્તોને બે હાથ જોડીને પ્રાર્થના છે કે પહેલો હક તમારી સોસાયટીમાં જે બ્રાહ્મણ રહેશે એને આપજો। એ સોસાયટીમાં કદાચ જો બ્રાહ્મણ ન હોય તો તમારા ગામના બ્રાહ્મણ અહીંયા રહેતા હોય તો તમે આ પૂજાનો લાભ એને જરૂરથી પ્રદાન કરજો। અને વિશેષ કંઈક તમે એ બ્રાહ્મણને દાન દક્ષિણા જરૂરથી અર્પણ કરશો એવી હું આશા રાખું છું। તો ક્યારેય પણ કોઈ વિદવતાની જરૂર નથી। તમારા ગામના બ્રાહ્મણ હોય ને કદાચ બે મંત્ર આવીને બોલી જાય ને તો એ બે મંત્રથી જ તમારું કાર્ય સફળ થઈ જશે। કારણ કે તમારા ગામનો બ્રાહ્મણ તૃપ્ત થયો એટલે સમજી લેવાનું કે તમારા ઈશ્વર તૃપ્ત થઈ ગયા। જય ગજાનંદ, જય માતાજી।